સુરત એસઓજી દ્વારા કેડિયાબેટ ખાતે ચાલતા ડીઝલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો। આ મામલે વિધિવત રીતે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી। આ સમગ્ર બેટ વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવી। તપાસ દરમિયાન અંદાજે 122 થી 123 બેરલ જેટલું ચોરીનું ડીઝલ જપ્ત કરવામાં આવ્યું। જમીનની અંદર કે ઝાડીઓમાં છુપાવેલું અન્ય ડીઝલ શોધવા માટે ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે। આ કૌભાંડમાં કુલ 38 જેટલી બાજ બોટલ સામે આવવાનું બહાર આવ્યું। બાજ બોટ એવી બોટ છે કે જે મોટા જહાજોમાંથી કોલસો કે ડીઝલ જેવી વસ્તુઓ લંગર કરીને કિનારે લાવે છે। આ બોટના ક્રૂ મેમ્બરો અને 3 ક્રેન સંચાલકોની પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી છે। નાની બોટોના માલિકોની પણ કૌભાંડમાં ભૂમિકા અંગે તપાસ અને પૂછપરછ ચાલુ છે। આ કેસમાં 7 જેટલા મુખ્ય આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી। હાલમાં તમામ આરોપીઓ નાસ્તા ફરે છે, જેમને પકડવા માટે આજુબાજુના જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી। આરોપીઓને ટ્રેસ કરવા માટે કેડિયાબેટ અને આસપાસના ગામોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે। એસઓજીએ કેડિયાબેટ ખાતે જે ડીઝલ ચોરીનું એક કૌભાંડ ઝડપેલ છે, તેની અંદર જે છે એ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે, તેમજ જે છે આગળની તપાસ હાથ ધરતા એક ડ્રોન સમગ્ર બેટ ઉપર ઉડાડવામાં આવેલું એટલા માટે કે ટોટલ 122 થી 23 બેરલ જે છે ડીઝલ પકડી પાડવામાં આવેલું છે। તેમજ બીજું જે ડીઝલ છે એ કોઈ જમીનના આડસની નીચે અથવા તો કોઈ જાળીમાં છુપાવેલું છે કેમ એની સંપૂર્ણ વિગતો જે છે જાણવા માટે ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવેલ છે। તેમજ 38 બાજ બોટો છે। આ બાજ બોટો એટલે એવી બોટો કે જે શિપની અંદરથી કોલસો હોય કે ડીઝલ હોય એ 38 બાજ બોટોની અંદર લંગારવામાં આવે છે અને ત્યારબાદ દરિયા કિનારે લાવીને જે તે કંપનીમાં મોકલવામાં આવતી હોય છે। તો આ બાજ બોટોના ક્રૂ મેમ્બરોની પણ પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ જે ક્રેનના સંચાલકો છે 3 એની પણ પૂછપરછ કરવામાં આવેલ છે। નાની બોટોના માલિકો છે એની પૂછપરછ ચાલુ છે, તેમજ આરોપીઓ જે છે એના 7 વિરુદ્ધમાં જે નામજોગ ફરિયાદ છે તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે, પરંતુ સુરત શહેરની આજુબાજુના જિલ્લાઓમાં એમના સગાવાલાઓ જ્યાં રહે છે ત્યાં પણ ટીમો મોકલીને એમની સર્ચ કરવાની કામગીરી જે ચાલુ છે। તેમજ જે કેડિયાબેટ અને કાંઠા વિસ્તારોમાં આજુબાજુના ગામમાં જે સીસીટીવી અવેલેબલ છે એની ફૂટેજીસ પણ લેવામાં આવેલ છે અને એનું એનાલિસિસ ચાલુ છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।